લે જયું હા આજ તો ફાઇનલ છે ભારતની ન્યુઝીલેન્ડ. તે ફાઇનલ છે એ તો સાચી વાત છે. હા પણ અમાર ભારત વાળા તો તમને ગોટી નહીં સમજે. ચેમની ગોઠી એટલે અમાર સંજુ સેમસંગ ની તો વાત જ ના થાય. એવું ફાઇનલ માં તમારે એને લાયા છે બોલો. એવું છે એમ. પણ કોઈ ન્યુઝીલેન્ડ કઈ એમને નહીં આવ્યું હોય એટલે બધા કઈ એટલે લોબુ નહીં થયું હોય ને ફાઇનલમાં આવ્યું છે કોઈ. એટલે તમારે નેટ નેટ આવ્યું છે ભાઈ. નેટ નેટ નહીં આવ્યું તને ખબર ના એલન છે ને એલન પહેલા નંબરનો ખેલાડી એલન એ તો વળી સક્કા ને સક્કા મારશે તાણી તમે જોજો આવતા. એટલે શું સક્કા મારે લે હા અમારી એમ સંજુ સેમસંગ ની કાન ડુઈ નીરી કોઈ તાણી. ઓય એ તો સાચી વાત છે એ તો મને ખબર છે કે ખતરનાક રમે છે. સૌથી પ્રો પ્લેયર અમાર સંજુ સેમસંગ ગણાય છે. એ તો વાત સાચી તારી હો. તાણી પણ અમારો બીજો ખેલાડી છે ને સાયફટ તે સાયફટ હોય તો શું વળી. ફોરો મારે છે. એ ફોરો તે અમારા અભિષેક શર્મા તાર જો પેલો બોટલ છે એમ તો સિક્સરો એ બાદશાહ તરીકે ઓળખાય છે. એ વાત સાચી હો. તાણી સક્કા તો પણ ટાટીમાં જ પાવા ચાલુ કરે રમવાનું પાછો. તો એ તો તાણે આવે હો ડાયરેક્ટ સક્કો જ જાય નહીં. એ તો ડરતો છે અમાર નહીં હો પાછો. તાણી એમ તો કોઈ નહીં કોઈ ભારત વાળા એમ ગોઠી કોઈ આવી ગયા. અને રવિન્દ્ર તે રવિન્દ્ર મારો ઓમ ઉભો હોય ને તો ઓમ ફરી જાય સક્કા મારે બોલો. ઈ તો બે વાળા રમે તે અમારે એમ તો ઈશાન કિશાન જો છે જેવો તેવો સમજે. હા ઈ અમારે સગા ચોગા સિવાય તો વાત જ ના હોય નહીં. એવું છે એમ. એ તો મને ખબર છે સક્કા ચોક્કા તો મારા જ છે પણ આયા કોઈ કમ નહીં તાણી બે કોડા રમી જાય પાછો. પછી ફિલિપ્સને તમે ઓળખતા હશો. શું ફિલિપ ને ઓળખતા છે. ફિલિપ્સ એટલે ફિલ્ડિંગ એવી પડે છે હોકી ગમે એટલું હવામાં દોડતું જતું હોય ને ઓમ ડ્રાઈવ મારીને કેચ કરી દેશે બોલાવી રહી. એમ તો અમાર સૂર્યકુમાર યાદવે પેલા શીની ગોળ ઊંચો થઈને કેચ કરે છે શું ની રંબાન તો ઓમ નેતું છોડે ને તો ડાયરેક્ટ ઊંચો દડો જતો ને વિચારે પહોંચી ગયો હોય. એવું છે એમ. એ તો સાચી વાત છે. એમ તો ની મેદાન કુદાડે હોય સમજે. પછી અમારે ચેપમેન તે ચેપમેન ને શું કર્યું. બોલિંગ કરે છે હારી ચેપમેન તો વળી શું બોલિંગ કરે છે એમ. તાણી રમે છે ને બોલિંગ કરે છે ને સક્કા મારા પાછો. તે અમાર ત્યાં હાર્દિક પાંડ્યા એટલે કેવું રમે છે સગ્ગાનો બાદશાહ હીરો અને વિકેટો તો અમાર હીરો જ પાડે છે તાન મેં. તમારા હાર્દિક પંડ્યા તો હાર્ટ હીટર થઈ ગયા. તે ઈ તો તાન ખતરનાક છે શું. એ વાત સાચી તમારી. તમે ટકરાતા ના કે ભૂકા કાઢી નાખી ભારતવાળા. પછી નિસમ શું નિશમ ઓમ કરીને બોલિંગ નાખે ને મારો જો તરત ટમ્પુ લાવી મેલા છે પાછો. હા તે અમારે તાન કોઈ રમવાન તો કોઈ પાછા પડે વા નહીં. અમાર શિવમ દુબે ઉતરે ની હા એટલે દોડે બીજો યુવરાજ ખબર છે હોય તોયા તા 100 બોલમાં 100 સિક્સર. એ તો પણ એ શિવમ ડૂબે તો એટલો ઊંચો છે અને બોડી થાય એટલા સક્કા તો મારે કે યાર. તે તાણી તે તો અમે ચો ના પાડા હારો. તે ઈ તો અમારા હીરો ખતરનાક પ્લેયર તો પડ્યા જ છે અમે સમજે. પછી અમાર તો મેકેન્સ એટલે નોમ છે લ્યા એવું. ઓલે ઈમ કો તાણી એ મારા બોલિંગ જબર નાખે છે એવું તાણી. તે અમાર તાન તિલક વર્મા હા બધાના તિલક કરી દે એવો છે હીરો. એ તો વાત સાચી છે તારી. અને બીજા નંબરે વરુણ ચક્રવર્તી ચક્રની ગોળિયા 10 વિકેટો પાડ નાખે શું. ચોથી ચક્રન ગોળ વિકેટો પાડી દે તે દાડે ઇંગ્લેન્ડ વાળાને એવા લુગડન ગોળ ધોયા હતા એક વાત કરી હતી. એટલે શું તમારા પ્લેયરો તો ધોરે જો ધોરે અમારી હીરો આવે ને એટલે સમજે. એવું છે એમ. તાણી આમાં તારે હેનરી શું હેનરી એટલે આ બોલિંગ નાખેલા ફાસ્ટર શું. તે ફાસ્ટર ને તો અમારે સીમ તો રમેવા હો. કોણ છે અમારે એમ તો અક્ષર પટેલ ની હીરા નહીં એમ તો ચેડો તો બધું હીરા સંભાળી જ લી સમજ્યા. એ તો વાત સાચી. આ તો હું તો બોલિંગ ની વાત કરું છું પણ તું બોલિંગ હેનરી ખતરનાક નાખે છે એમ. તો અમારે પછી તાર બીજા તમારો બુમરા ઉતરે એટલે બૂમો ચાલુ થઈ જાય કે બૂમ 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 બુમરા તો પણ યરકર નાખે એટલે ટંપલા દુખાડી નાખે. ઈ તો સમજી જવા કે કઈને ડપલા ભાઈ નવો મંગાવો પડી જાય સમજે. એ વાત સાચી તારી હો. તાણી પછી પછી અમારે ફર્ગુસન તો તાણી અમારે પછી હર્ષદીપ એટલે ઈ તાણ વિકેટો નો બાદશાહ ઓળખાય સમજો.
ઈ તો આ ફેર ચાલે તાણે કે પેલા ફેર તો ઇંગ્લેન્ડ વાળાને જબર ધોયા હતા. તમને ખબર છે પા? મેં જોઈ તને પેલા જોઈ તી પણ તમાર ઈ તો રહી ગયા રહી. ઓર નાખવા આવે ને તે દરેક ઓરે પેલા તો છક્કા જ મારતા હતા પેલા મારા વડે. ઈ તો ત્યાંથી દબાણ આવ્યું ને એટલે એવું નાખતા હતા, સમજ્યા? ઈ તો નકર ના ગોટી ભારત વાળા. ઈ તો ભારત રહી ગયું નકર ઠજી જા ભેગા હતા પેલા 7 રનથી ખાલી હાર્યા હે નકર ઠજી જા ભેગા હતા. તોય પણ અમાર ભારત જીતી જ જાય લ્યા. ઈ તો જીતી જ વાત સાચી હે પણ નેટ જીત્યા હે કોઈ ઓછે પાણી આયા હતા ઈને નહીં જીતી ગયા. પણ અમાર સંજુ સેમસંગ મેચ રમ્યો ને હોય તમે જોયું હોય તો વરાત થઈ જાય વરાત તમને. ઈ તો ટાટીમાં પેલી કે છૂટી છે ને એટલે રન કર્યા નકર 15 રન તો સંજુ સેમસન આઉટ થતો તો પાછો. અલ્યા વિશ્વનો પ્રો પ્લેયર હીરો ગણાય છે, તમને શી ખબર? ઈ તો હમણાંથી બહુ ચાલે હો પાછો 2 મેચોમાં બહુ ચાલ્યો પાછો. આ ફેરા જોજો આજ ખબર પડી રહે તમને. આજ હું જોયો તા ને હવે 8 વાગે હવે તને હવે સમયની વાત જોવી પડશે. હવે વધારે વાત નહીં બફર તો થઈ ગયા છે હવે 7 વાગે તાલ થઈ જાય તાણી. હળો તાર હું જવું હવે તાન. હાર જો આઈ ગયા જો કે મારા ઓળ છે 45 વિશે મેચ મારા ઓળ છે ઊંઘવા લ્યો.